કાંકરેજ તાલુકાના રતનગઢ ગામે રતનગઢ ગ્રામ પંચાયત ઘરનું ખાતમુહૂર્ત થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ વરદ હસ્તે કરવામાં આવ્યું। રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા। આજે ગુજરાત સરકાર દ્વારા રતનગઢ ગામે 25 લાખના ખર્ચે નિર્માણ થનાર પંચાયત ઘરના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પંચાયત ઘરનું નિર્માણ થવાથી ટૂંક સમયમાં આનું નિર્માણ થઈ જશે। આજે પંચાયત ઘર મંજૂર થયું છે એ આદરણીય કીર્તિસિંહ વાઘેલા સાહેબના ખાસ પ્રયત્નોથી એમને સ્પેશિયલ કેસમાં કોકરેજ તાલુકામાં આ યોજનામાં આ પ્રથમ ગ્રામ પંચાયત મંજૂર કરાવ્યું છે। આનાથી ગામના જે તમામ જે વિકાસની તમામ જે યોજનાઓ છે એ યોજનાઓનો ઘર બેઠા અહીંયા જે વીસી બેઠો છે એ વીસી એમને તમામ યોજનાનો એમને લાભ મળી રહેશે। સરકારની તમામ યોજનાઓ અહીંયાથી ઓનલાઈન થઈ જશે। સાથે સાથે આ ઘરમાં એક વિશેષતા છે કે પંચાયતની અંદર વીસીની ઓફિસ હશે, સરપંચની હશે, ડેપ્યુટી સરપંચની હશે, અંદર બોર્ડ રૂમ હશે અને એની સાથે સાથે ઉપર એક તલાટીસીનું ક્વાર્ટર પણ આપવામાં આવેલ છે। તો આ યોજનાથી ખૂબ ગામને સારો લાભ મળશે। આ પ્રસંગે અહીંયા ખાતમુહૂર્તના પ્રસંગે ગામના સરપંચશ્રી અને તમામે આગેવાનો ઉપસ્થિત થયા। આપ સૌનો આભાર। એવું પાણી ત્યાં છે 20-25 ફૂટે પાણી પડ્યું તો મેં કીધા કોઈ છે કેમ ને કે ભાઈ જો અહીંયા અમારા ગામની અંદર 400 ઘરની વસ્તી છે। અત્યારે અમારે જો યુવાનોની જરૂર પડે ને તો 40 યુવાન ના મળે। 400 ઘરની અંદર 40 યુવાન ના મળે। અને મારી પાસે 70 વીઘા જમીન છે તો 70 વીઘા જમીનની હું જાતે વવરાવું છું, મજૂરિયા કરું, ભાગી આલું, આ કરું ના કરું, પણ હું કોઈ ઘરે છોકરા મારા 4 દીકરા છે, 4 દીકરા બધા એમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે પણ ધંધો ખૂબ કરે છે। કોઈ પણ છોકરો યુવાન થાય 20-25 વર્ષનો થાય 10મું 12મું ભણી અને અમદાવાદ, સુરત કે ગમે તે સિટીમાં જતું રહેવાનું, નાનો મોટો ધંધો કરવાનો। એટલે અમુક ગામ તો એવા છે કે આખા ગામના ગામ ખાલી થઈ ગયા। એટલે યુવાન મિત્રોને ખાસ વિનંતી કે જો પહેલાં વડવાઓને 100 વીઘા જમીન હતી, 4 દીકરા હોય તો 25 વીઘા થઈ જાય, એમાંથી 5 દીકરા હોય તો 5 વીઘા થઈ જાય, એમાંથી 2 દીકરા હોય તો 2.5 વીઘા થઈ જાય। જમીન ક્યાંય વધ્યા થઈ છે? તો આના માટે આપણે વિચાર કરવો પડશે। આવનારી પેઢીને આપણે કેમ કરતાં આર્થિક સક્ષમ બનાવી એના માટે વિચાર કરી અને ગામ છોડવું પડશે। કોઈ પણ વ્યક્તિ જે ગામ છોડશે, જે પોતાનો વિસ્તાર છોડશે ને એ જ કાંઈ કરી શકશે। તમે એનો દાખલો લઈ લો। અહીં લક્ષ્મણબા હતા, લક્ષ્મણબા હાથે પગે અહીંથી નીકળી ગયા હતા તો એમને ત્યાં જઈ અને કશું લીધા વગર ગયા હતા તો જેવતાબા ત્યાંથી સક્ષમ હતા ને। જેણે કદાચ કોઈ ખોટો મિત્રો ના લગાડશો કે કેમ ઈશ્વરભાઈ ગોમ છોડવાનું કહે છે, પણ ગોમ એટલા માટે છોડવાનું કહું છું તમારી જે બાપ દાદાનો ધંધો છે એ આ વડીલો કરી શકશે। એ બધું હેડું જવાનું છે। કદાચ એમ હોય તો બે ભાઈ હોય તો એક ભાઈ ઘેર રહે, એક ભાઈ બીજે ધંધે લાગે। કોઈ પણ વસ્તુ ઠીક છે, સરકારી નોકરીઓ અત્યારે ખૂબ છે જે અને બિન ભ્રષ્ટાચારથી જે મહેનત કરે છે એને એ માણસ પાસ થઈ જાય છે। એટલે એટલી સરકારી નોકરીઓ પર તો આપણે આગ્રહ ના રાખીએ। પ્રાઇવેટ નોકરીના પણ ઘણા બધા ચાન્સ છે। પ્રાઇવેટ નોકરી માટે આપણે છોકરાને એવું કરીએ છીએ કે ભાઈ આપણે 10મું ભણાવવા, 12મું ભણાવવા, કોલેજ કરાવવા। શા માટે મિત્રો કોલેજ કરાવવાની જરૂર હોય? આપણે એ છોકરાનું થોડુંક એની આર્થિક ક્ષમતા, એની માનસિક ક્ષમતા જોવી જોઈએ અને એના કારણે આપણને એમ લાગે કે આ ભાઈ આગળ જઈને કંઈક કરી શકે એમ છે, બરાબર છે। બાકી તો 10મા પછી અહીંયા આપણે નજીકમાં રતનપરાની અંદર ITI ચાલે છે તો તમે 6 મહિના 12 મહિના ITI કરેલો છોકરો ગમે ત્યાં કોઈ પણ આર્થિક ઉપાર્જન, ગામનું જે આર્થિક ક્ષમતાનું જે મેઇન ઘર છે એ પંચાયત ઘર છે। તો આજે સરકારશ્રીનો પહેલાં તો હું ખૂબ આભાર માનું છું અને એમાં ખાસ કરીને કીર્તિસિંહનો આ તબક્કે ખૂબ આભાર માનીશ કે આખા તાલુકાની અંદર હમણાં તલાટીએ તમને જે વાત કરી એ પ્રમાણે કીર્તિસિંહને આપણે વાત કરીને સરકારમાંથી સ્પેશિયલ કેસ તરીકે સૌ પ્રથમ આપણું આ યોજનામાં પંચાયત ઘર થયું છે। બધે પંચાયત ઘર થાય આપણે મંજૂર થયું હતું પરંતુ નરેગામાં જોવું એવું કામ થતું નથી અને ધીમી ગતિએ થાય। એની અંદર લગભગ 2022ની પંચાયતો જે ગામોમાં ચાલુ છે એ લગભગ હજી બધી પૂરી થઈ નથી વિજયભાઈ। એટલે કદાચ એમાં આપણે પણ ચાલુ થયું હોત તો હજી બધી પૂરું થયું ના હોત। એના કોન્ટ્રાક્ટો, માલ ખરીદીમાં ફરીદીમાં બધું આડાવડું એટલું બધી અટપટું હોય છે કે 2-4 વર્ષે પૂરું થતું હોય છે અને ક્વોલિટી પણ હોતી નથી। તો અહીંયા જે આપણને જે પંચાયત ઘર મળશે, પંચાયત ઘર ટૂંક સમયમાં પૂરું થઈ જશે અને એની અંદર ગામના આર્થિક સમૃદ્ધિ માટેની તમામે જે યોજનાઓ છે એ યોજનાઓનો જે અહીંયા વીસી બેઠો છે એના મારફત આપણને બધાને લાભ મળશે। તો એ આજે મંજૂર થવા બદલ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહ વાઘેલા અને આપ સૌના ગામ વતી પૂર્વ ધારાસભ્ય આદરણીય કીર્તિસિંહ વાઘેલા સાહેબનો આ તબક્કે અહીંયા ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણી વાત સાંભળીને એમને સ્પેશિયલ કેસમાં મંજૂર કરાયા। બીજી વાત, આમ તો આપણે બધા ગામના કંઈ વાત કરવાની નોકરી રહેતી નથી પરંતુ આપણે બધા હળી મળીને રહીએ
આપણે સૌ એક સમય સારો છે, આપણને બધાને એવું લાગે છે કે આ કળિયુગ છે, પણ હું કળિયુગ નહીં ભાવતો સતયુગ છે. અત્યારનો જે સમય છે ને એ કે બધાને ધાર્મિક ભાવનાવાળો, એકાત્મ ભાવનાવાળો સમય છે. આ સમયની અંદર જો અને કમાવા માટેનો પણ ખૂબ સારો સમય છે. અમે આખા ગુજરાતમાં ફરીએ છીએ. આપણા જે 8-10 ગામ જેવા છે ને હીરાબા, આવા ગામ ક્યાંય પણ નથી. આપણા જે 10, 15, 20 ગામનો જે ગોળો છે બધી જો, પણ આવું તમને જે વાતાવરણ છે, આવી જે પબ્લિક છે, આવું ક્યાંય જોવા નહીં મળે. તો આવા સારા વાતાવરણમાં અહીંયા જ્યારે વડીલો બેઠા છે અને યુવાન મિત્રો છે, યુવાન મિત્રોને વિનંતી કરું કે આ સારા વાતાવરણનો ઉપયોગ કરી અને ખૂબ મહેનત કરો, ખૂબ મહેનત કરીને ખૂબ આગળ વધો. આ જમાનાની અંદર જેની પાસે મિત્રો પૈસો હશે ને તો એ કોઈ કરી શકશે, બાકી તો આપણે ગમે તેવું હશે તો નહીં કરી કે પૈસો કમાવા માટે મહેનત કરવી પડે. હું હમણાં અમૃતભાઈ ચાલતો ગયો ભાઈ ભગુડા, તો સૌરાષ્ટ્રમાં હું લગભગ 125 કિલોમીટર 4 દિવસ ચાલ્યો.